સ્વચ્છતા ही सेवा અને मेरा शहर मेरी पहचानના સૂત્ર સાથે સંતરામપુરના નગરપાલિકાએ સ્વચ્છતા સર્વેમાં અનોખી સિદ્ધિ હાંસલ કરી। સ્વચ્છતા ही सेवा અને मेरा शहर मेरी पहचान 2024ના સૂત્ર સાથે સંતરામપુર નગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સ્વચ્છતા ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે। નગરપાલિકાના સ્વચ્છ સર્વેક્ષણ 2024માં પ્રાપ્ત થયેલ ઉત્કૃષ્ટ પરિણામો પ્રશંસનીય દેખાવને સૌએ વધાવી લીધો હતો। આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે સંતરામપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન હોલ ખાતે આયોજિત સમારંભમાં શહેરના મહેનતુ સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું। રાષ્ટ્રીય સ્તરે સંતરામપુર નગરપાલિકાએ 27મો ક્રમ મેળવીને પોતાની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે। ગુજરાત રાજ્યના શહેરમાં સંતરામપુર 8મા ક્રમે રહ્યું છે, જે એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે। વધુમાં 20,000થી ઓછી વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સંતરામપુર નગરપાલિકાએ ગુજરાતમાં બીજો ક્રમ મેળવીને પોતાની આગવી ઓળખ ઊભી કરી છે। આ પ્રસંગે મંત્રી કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું હતું કે આ સિદ્ધિ માત્ર એક ક્રમ નહીં, પરંતુ આપણા મહેનતી અને નિષ્ઠાવાન સફાઈ કર્મચારીઓની મહેનતુ જીવન પરિણામ છે। તેમણે સફાઈ કામદારોના અથાગ પ્રયાસો અને દિવસ રાતની મહેનતને બિરદાવતા કહ્યું કે તેમના યોગદાન વિના આ સ્વચ્છતાનું લક્ષ્ય હાંસલ કરવું શક્ય ન હતું। આ સિદ્ધિ સંતરામપુર નગરપાલિકા અને તમામ રહેવાસીઓ માટે ગર્વનો વિષય છે, જે દર્શાવે છે કે સામૂહિક પ્રયાસોથી કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે। આગામી વર્ષમાં વધુ સારા દેખાવ સાથે સ્વચ્છતાના પંથે અગ્રેસર થઈ પ્રથમ ક્રમ મેળવવા આજથી જ સૌએ પ્રથમ સંકલ્પ લેવા અપીલ કરી હતી। આ કાર્યક્રમમાં તાજેતરમાં દાહોદ ખાતે નિયુક્ત થયેલ સંતરામપુરના ચીફ ઓફિસર દીપસિંહ હઠીલાના દીર્ઘ કાર્યકાળની સેવાઓને બિરદાવી શ્રીફળ સાકર મોમેન્ટો આપી પ્રગતિમય શુભેચ્છા પાઠવવામાં આવી હતી। સંતરામપુર નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ, મુખ્ય અધિકારી, પાલિકા પ્રમુખો સહિત પાલિકા પરિવાર શહેરની આ ગૌરવપૂર્ણ સિદ્ધિને આવકારતા તમામ સફાઈ યોદ્ધાઓને હાર્દિક અભિનંદન પાઠવી પુરસ્કૃત કર્યા હતા।